સવારે 10 વાગે મળશે રાજ્યની કેબિનેટ. સરહદી જિલ્લાઓની સુરક્ષા અને પીએમના ગુજરાત પ્રવાસ અંગે થશે ચર્ચા. રાજ્ય સરકારની સમિતિ આજે પ્રાથમિક શિક્ષક સંઘ અને એસટી નિગમના સંગઠન સાથે કરશે બેઠક. પડતર પ્રશ્નોના સમાધાન અંગે થશે ચર્ચા. મહીસાગરના લુણાવાડાના જંગલમાં વાઘનું મોત. અગાઉ નાઇટ વિઝન કેમેરામાં દેખાયો હતો આ વાઘ. વન વિભાગે કરી પુષ્ટિ. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. ખેડૂતો ચિંતામાં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયું છે સાયક્લોનિક સર્ક્યુલેશન. સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ એર સર્જિકલ સ્ટ્રાઇક બાદ આતંકી અડ્ડાનો વિડીયો સામે આવ્યો છે. એર સ્ટ્રાઇકના એક દિવસ પહેલાનો વિડીયો હતો. વિડીયોમાં આતંકીઓનો ટ્રેનિંગ લેતા દેખાયા. જમ્મુ કાશ્મીરના રાજૌરી, પૂંછ અને અખનૂર પાકિસ્તાને ફાયરિંગ કર્યું. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સૈન્યએ જવાબ આપ્યો. ફાયરિંગમાં 6 જવાન ઘાયલ થયા. દિલ્હીના જવાહરલાલ નહેરુ ભવનમાં સ્ટ્રાઇકને લઈને સર્વદળીય બેઠક. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, ગુલામ નબી આઝાદ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. બેઠક બાદ સુષ્મા સ્વરાજ અને ગુલામ નબી આઝાદ સેનાની કાર્યવાહીને બિરદાવી. જમ્મુ કાશ્મીરના રાજૌરીના નવશેરામાં પાકિસ્તાને નાપાક હરકત કરીને ભારતીય સેના સામે ફાયરિંગ કર્યું. પાકિસ્તાની સેનાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. બાલાકોટ અને મનકોટમાં ફાયરિંગ તેમજ મેંઢર સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. પાકિસ્તાને મસૂદ અઝહરને લાદેન જેવી સુરક્ષા આપી. પાકિસ્તાને આતંકી મસૂદને સુરક્ષિત સ્થળે ખસેડ્યો. મસૂદ અઝહરને રાવલપિંડીથી બહાવલપુર શિફ્ટ કરાયો. જૈશના આતંકી અડ્ડા પર યુએસએ અને યુકે તેમજ ઇઝરાયલનું અપમાન કરાયું હોવાનું ખાનગી ન્યૂઝ એજન્સીના દાવામાં બહાર આવ્યું છે. આતંકી અડ્ડા પર ત્રણેય દેશોના ધ્વજને રસ્તા પર રંગવામાં આવેલા છે. બાલાકોટના આતંકી કેમ્પને ભારતની વાયુસેનાએ ઉડાવી દીધો છે. પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાની તસવીરો સામે આવી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં આવેલા બાલાકોટમાં આતંકી ઠેકાણાઓને ભારતીય સૈન્યએ નષ્ટ કર્યા છે. આતંકી ઠેકાણા પર થયેલા હુમલામાં કમાન્ડર યુસુફ અઝહર ઠાર થયો. યુસુફ અઝહર આતંકી મસૂદ અઝહરનો ભાઈ છે. ભારતના વાયુસેનાએ કરેલા હુમલાના પુરાવાનો નાશ કરવાના પાકિસ્તાને પ્રયત્નો કર્યા. આતંકવાદીઓના શબ બાલાકોટથી હટાવવામાં આવ્યા. વિશ્વ સામે હુમલો ન થયાની શીખી મારશે પાકિસ્તાન. ભારતે કરેલા હુમલાને લઈને બોર્ડર પાસે રહેતા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાં બાલાકોટના સ્થાનિકોએ હુમલાનું વર્ણન કર્યું. ભારતની વાયુસેનાએ સ્ટ્રાઇક કરી જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પનો ખાત્મો બોલાવ્યો, જેને લઈ દેશભરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વાઘા બોર્ડર પર ભારતીયો ખૂબ જ ઉત્સાહિત થયા અને હાઈ જોશ બોલી અને પોતાનો જુસ્સો બતાવ્યો. રાજસ્થાન ચુરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલી સંબોધી. રેલીમાં પાકિસ્તાનમાં વાયુસેનાની કાર્યવાહીને લઈ પીએમ મોદી જનમેદની બોલ્યા, ત્યારે તમારો મિજાજ કંઈક અલગ જ છે. રાજસ્થાનના ચુરુમાં પીએમ મોદીએ રેલી સંબોધી. પ્રધાનમંત્રી મોદીએ રેલી સંબોધતા જણાવ્યું કે હું ચુરુની ધરતીથી દેશના લોકોને વિશ્વાસ અપાવું છું. દેશ સુરક્ષિત હાથમાં છે. રાજસ્થાન ચુરુમાં પ્રધાનમંત્રી મોદીએ રેલી સંબોધી. રેલીમાં પીએમ મોદીએ લોકોને કહ્યું કે હું મારા 2014ના શબ્દો યાદ કરું છું. સોગંદ મુझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा. પ્રધાનમંત્રી મોદીએ ચુરુમાં કહ્યું કે પૂર્વ સૈનિક ઓઆરઓપી આપવાનો વાયદો કર્યો, જે પૂરો કર્યો છે. અમારી સરકારે હજુ સુધી 35,000 કરોડ રૂપિયાનું વિતરણ કરી ચૂક્યા છે. પીએમ મોદીએ કહ્યું કે અમારા માટે પક્ષથી મોટો દેશ અને અમે દેશની સેવામાં જોતરાયેલા છીએ. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં કરેલી એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની સંસદમાં વિપક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તેમજ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા.
ભારતીય વાયુસેનાના હુમલામાં યુસુફ અઝહર ખલાસ થઈ ગયો છે. આતંકી યુસુફ અઝહર મસૂદ અઝહરનો સાળો હતો. બાલાકોટનો આતંકી કેમ્પ યુસુફ અઝહર ચલાવતો હતો. પુલવામા આતંકી હુમલા પછી ભારતની કડકાઈથી પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. આખી દુનિયામાં અલગ અલગ પાકિસ્તાન પોતાના બચાવમાં બેતુકા નિવેદન આપી રહ્યું છે. આ સાથે જ ભારત પાસે પુરાવા માંગવાનું જૂનું નાટક પણ કરી રહ્યું છે. ત્યારે હવે ભારત સાથે હિસાબ બરાબર કરવાની ચેતવણીથી ગભરાયેલી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIએ જૈશ-એ મોહમ્મદના મસૂદ અઝહરને સેફ ઝોનમાં સંતાડી દીધો છે. ચારે બાજુ કાર્યવાહીની વાતો ચાલી રહી છે ત્યારે મસૂદ અઝહરનું ઠેકાણું બદલતા પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયાની સ્થિતિ દર્શાવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પાકિસ્તાને દાવો કર્યો કે ભારતીય વાયુસેનાના વિમાનો LOC પાર કરી POKમાં ઘૂસ્યા. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી આરોપ લગાવ્યો કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું. સામે પાકિસ્તાની સૈન્યએ તરત જ કાર્યવાહી કરી, જેથી ભારતીય વાયુસેનાના વિમાનો પરત જતા રહ્યા. બીજા એક ટ્વીટમાં મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશ કરી. પાકિસ્તાની સૈન્યએ યોગ્ય સમય વળતી કાર્યવાહી કરી. આ ઘટનામાં કોઈપણ પ્રકારનું નુકસાન ન થયું હોવાનો દાવો આસિફ ગફૂરે કર્યો. જોકે હજુ સુધી ભારત સરકાર કે ભારતીય વાયુસેના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ભારતીય સૈન્યએ પુલવામા હુમલાનો બદલો લીધો છે અને બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરી જૈશ-એ મોહમ્મદના આતંકી કેમ્પને નેસ્તનાબૂદ કર્યા છે. જૈશ-એ મોહમ્મદના કેમ્પ ઉપર વાયુસેનાના 12 મિરાજે એક સાથે 1000 કિલોના બોમ્બ ફેંકી નેસ્તનાબૂદ કર્યા છે. આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. મિરાજે આકાશમાંથી જ બોમ્બમારો કર્યો. સવારે 3:30 કલાકે ભારતીય વાયુસેનાએ આ કાર્યવાહી કરી, જેમાં આતંકવાદીઓના અનેક કેમ્પનો નાશ થયો. પુલવામા હુમલાના 12 દિવસમાં જ ભારતે કરેલી આ કાર્યવાહીથી દેશવાસીઓમાં ખુશીની લહેર છે. દેશ શહીદ જવાનોને મોટી શ્રદ્ધાંજલિ ગણાવી રહ્યું છે. આ એર સ્ટ્રાઇકમાં જૈશ-એ મોહમ્મદના આલ્ફા 3 કંટ્રોલ રૂમનો પણ સંપૂર્ણ રીતે નાશ થયો છે. વાયુસેનાએ 30 કિલોમીટર અંદર ઘૂસીને આતંકી કેમ્પને જડમૂળથી ઉખાડ્યા છે. દેશ શહીદ જવાનોને મોટી શ્રદ્ધાંજલિ ગણાવી રહ્યું છે. આ એર સ્ટ્રાઇકમાં જૈશ-એ મોહમ્મદના આલ્ફા 3 કંટ્રોલ રૂમનો પણ સંપૂર્ણ નાશ થયો. વાયુસેનાએ 30 કિલોમીટર અંદર ઘૂસી આતંકી કેમ્પને જડમૂળથી ઉખેડ્યા. ભારતીય વાયુસેનાની કાર્યવાહીને ઘૂસણખોરી ગણાવી LOCનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો કર્યો. મહત્વનું છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયો. 12 જ દિવસમાં ભારતીય સેનાએ તેનો બદલો લીધો. પ્રધાનમંત્રી મોદીએ સૈન્યને સ્વતંત્રતા આપી અને બદલો લેવાનું જણાવ્યું, જે કરી બતાવ્યું. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સામે કરેલી કાર્યવાહી અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ મીડિયાને માહિતી આપી. વિદેશ સચિવના જણાવ્યા પ્રમાણે ભારતના હુમલામાં જૈશનો કમાન્ડર તેમજ અનેક આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. આ સાથે જ વિદેશ સચિવે પાકિસ્તાનને 2004માં આપેલા વચન પ્રમાણે પોતાની ધરતી પરથી ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકી ગતિવિધિઓને રોકવાનું જણાવ્યું. વિદેશ સચિવે જણાવ્યું કે અમને માહિતી મળી કે જૈશ-એ મોહમ્મદ દેશમાં બીજા ફિદાયીન હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે તે ફિદાયીન તાલીમ આપી રહ્યું છે. આ માટે તેની સામે કાર્યવાહી કરવી જરૂરી છે. મંગળવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાએ POKમાં આવેલા બાલાકોટ ખાતે જૈશના ઠેકાણા પર હુમલો કર્યો. અહીં આતંકીઓને હુમલા માટે તાલીમ આપવામાં આવી રહી છે. વાયુસેના તરફથી કરવામાં આવેલા હુમલામાં મોટી સંખ્યામાં તાલીમાર્થી જૈશનો સિનિયર કમાન્ડર અને ફિદાયીન હુમલાખોર માર્યા ગયા. ભારતીય સેનાની કાર્યવાહી બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી અને IAFના પાયલટને સલામી આપી. શિવસેનાના નેતા અરવિંદ સાવંતે ભારતીય વાયુસેનાને કરેલી એર સ્ટ્રાઇક ઉપર નિવેદન આપ્યું. કહ્યું, હું સેનાને સલામ કરું છું. સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કર્યા. ત્યારે રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે પાકિસ્તાન આપણી જમીન છે અને આ માત્ર શરૂઆત છે. જામનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુસેનાની કામગીરીને બિરદાવી. આ સાથે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે આતંકીઓના અડ્ડા નષ્ટ કર્યા છે અને આ ગુજરાત કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
અભિષેક મનુ સિંઘવીએ ટ્વીટ કર્યું કે બાલાકોટ જે એલઓસીમાં ઘણું દૂર છે આ હાફિઝ સઈદનું ઠેકાણું છે. જો ભારતીય વાયુસેનાએ કોઈપણ નુકસાન વિના પ્રવેશ કર્યો તો આ એક અત્યંત સફળ મિશન છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે હું ભારતીય હવાઈ દળોની બહાદુરીને સલામ કરું છું, જેમણે પાકિસ્તાનમાં આતંકવાદીઓને નુકસાન પહોંચાડ્યું છે. તો સાંસદ પરેશ રાવલે ટ્વીટ કર્યું કે ધન્યવાદ નરેન્દ્ર મોદી સર અને આપણી સેનાના બહાદુર, જય હો. ત્યારે અમિત શાહે ટ્વીટ કરી કહ્યું કે આજની કાર્યવાહી નવા ભારતની ઈચ્છાશક્તિને સંકલ્પને દર્શાવે છે. આ નવું ભારત કોઈપણ સંજોગોમાં આતંકવાદને સહન નહીં કરે, આતંકવાદીઓ અને તેમના આશ્રયદાતાઓને માફ નહીં કરે. ભારતની જાંબાઝ સેનાને તેમની બહાદુરીની વીરતા માટે શુભકામના આપું છું, તેમને સલામ કરું છું. આજની કાર્યવાહીએ સાબિત કર્યું કે પ્રધાનમંત્રી મોદીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વમાં ભારત સુરક્ષિત છે. ભારતીય સેનાએ જે પ્રમાણે પાકિસ્તાનમાં સ્થિત આતંકીઓના ઠેકાણા પર કાર્યવાહી કરી, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સેનાના વખાણ કર્યા. આ સાથે જ આગામી સમયમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે એમ પણ જણાવ્યું. સીપીએમના નેતા સીતારામ યેચુરીએ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇકને આવકારી અને કહ્યું કે સેનાએ સફળતાપૂર્વક અસરકારક એર સ્ટ્રાઇક કરી છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ સેનાના વખાણ કર્યા અને તેઓના કાર્યને બિરદાવ્યું. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે વાયુસેનાની એર સ્ટ્રાઇકને લઈ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે ભારતીય વાયુસેનાને અભિનંદન આપું છું. વધુમાં તેમણે જણાવ્યું કે ભારત આ હુમલાથી પાકિસ્તાન અને આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપ્યો છે. હૈદરાબાદમાં એઆઈએમઆઈએમના નેતા અસરુદ્દીન ઓવૈસીએ પીઓકે પર થયેલ એર સ્ટ્રાઇકને લઈને જણાવ્યું, આ હુમલો 12 દિવસ પહેલા એટલે કે પુલવામાના હુમલા બાદ જ કરવા જેવો હતો. ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર થયેલી એર સ્ટ્રાઇક ઉપર સંરક્ષણ વિશ્લેષક રાકેશ શર્માએ જણાવ્યું કે હુમલા બાદ પાકિસ્તાન મોટી વાતો તો કરે છે, પરંતુ હકીકતમાં પાકિસ્તાની સેના હુમલો થયો તે દરમિયાન ઘોર નિંદ્રામાં હતી. સંરક્ષણ વિશ્લેષક જીડી બક્ષીએ પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇકને લઈ જણાવ્યું કે જો પાકિસ્તાન હજી પણ નાપાક હરકતોથી બાજ નહીં આવે તો ભારત તરફથી આનાથી પણ મોટી સ્ટ્રાઇક થવી જોઈએ. ભુવનેશ્વરમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇકને લઈને નિવેદન આપ્યું છે. કહ્યું, હું પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા બદલ વાયુસેનાને સલામ કરું છું. દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીએ મેટ્રો ટ્રેનમાં સવારી કરી. તેમણે ખાન માર્કેટથી ઇસ્કોન મંદિર તરફ મેટ્રોમાં મુસાફરી કરી. આ દરમિયાન તેઓ સામાન્ય લોકો સાથે હળવા મૂડમાં જોવા મળ્યા. કેટલાક લોકોએ તેમને પગે લાગી આશીર્વાદ મેળવ્યા તો કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી ખેંચાવી. પુલવામા હુમલાને લઈ એનઆઈએની ટીમને મોટી સફળતા મળી છે. એનઆઈએ આ ગાડીના માલિકની જાણકારી મળી, જેનો ઉપયોગ પુલવામા હુમલામાં કરવામાં આવ્યો. સાથે એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી કે ગાડીનો માલિક સજાદ ભટ્ટ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદમાં સામેલ થઈ ગયો છે. પુલવામા હુમલાને લઈ એનઆઈએ આગામી 2 દિવસમાં મોટો ખુલાસો કરી શકે છે. ફોરેન્સિક અને ઓટોમોબાઈલ એક્સપર્ટની મદદથી એનઆઈએ હુમલામાં ઉપયોગમાં લીધેલી ગાડી અને તેના માલિકની જાણકારી મેળવી. એનઆઈએને માહિતી મળી છે કે આ કાર 4 ફેબ્રુઆરી 2018માં ખરીદવામાં આવી હતી. સજાદ ભટ્ટ અનંતનાગ જિલ્લામાં આવેલા બિજબહેરાના રહેવાસી છે. તો પુલવામા હુમલા માટે ઉપયોગ કરાયેલી મારુતિ ઇકો કારના માલિકની ઓળખ થઈ ગઈ છે. સજાદ ભટ્ટ નામના વ્યક્તિએ હુમલાના 10 દિવસ પહેલા આ કાર ખરીદી હતી. સજાદ પણ જૈશની આતંકવાદી હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટના સ્થળેથી મળેલા ટુકડાના આધારે કઈ કાર વપરાઈ અને તેના માલિકની ઓળખ થઈ ગઈ છે. 2011માં અનંતનાગના જલીલ અહેમદે આ કાર ખરીદી. ત્યારબાદ 7 વાર આ કાર વેચાઈ. છેલ્લે સજાદે 4 ફેબ્રુઆરી આ કાર ખરીદી. તો પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરાયા બાદ મુંબઈમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. શહેરના મુખ્ય સ્થળો પર સુરક્ષા વધારી દેવાઈ છે. દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનમાં બાલાકોટમાં આતંકીઓના કેમ્પનો નાશ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટમાં ફટાકડા ફોડી ભાજપના સભ્યોએ ઉજવણી કરી. આ ઉજવણીમાં ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ મોહન કુંડારિયા, મુખ્યમંત્રીના પત્ની અંજલિ રૂપાણી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
બોટાદના ઢસા ગામે ભારતીય વાયુસેનાના સૈનિકોની કાર્યવાહીને વધાવતા ઉજવણી કરવામાં આવી. દિવાળી જેવો માહોલ અહીંયા સર્જાયો. દિવાળીની જેમ ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી તો આ સાથે જ લોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી આતંકી સંગઠનોના અનેક કેમ્પને નષ્ટ કર્યા. જેને લઈને વડોદરામાં એક ડેરી સંચાલકે લોકોને પેંડા વહેંચી શુભેચ્છા પાઠવી અને ઉજવણી કરી. રાજકોટના ધોરાજીમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો વિરોધ કરવામાં આવ્યો. ઇમરાન ખાનને ગધેડા સાથે સરખાવી વિરોધ કરવામાં આવ્યો. પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ સરહદ પર બેસેલા જૈશ-એ મોહમ્મદના આતંકવાદી કેમ્પને ઉડાવ્યા ત્યારે ભારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ઠેર ઠેર ભારત માતા કી જય, ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારા લાગ્યા. રાજકોટમાં કેકેવી હોલ ચોકમાં એનએસયુઆઈએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી ભારતીય એરફોર્સની કામગીરીને બિરદાવી. ત્યારે ગાંધીનગરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. યુવાનોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. પાકિસ્તાન અને આતંકીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. દાહોદના લીંબડીમાં સ્થાનિકોએ ભારતીય વાયુસેનાના કાર્યને બિરદાવ્યું. સ્થાનિકોએ ફટાકડા ફોડી ભારતીય સૈનિકોને અભિનંદન આપ્યા. પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર હુમલાથી દેશભરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લોકોએ આતિશબાજી કરીને ખુશી વ્યક્ત કરી તો પાકિસ્તાન સામે હજુ પણ કડક કાર્યવાહી કરી સફાયો કરવાની માંગ કરી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. સ્થાનિકોએ ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારા લગાવ્યા. ભારતીય સૈનિકોને અભિનંદન પણ પાઠવ્યા. આતંકવાદ સામે ભારતીય સેનાની કાર્યવાહીને ભરૂચના મુસ્લિમ સમાજે વધાવી. પશ્ચિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજે ફટાકડા ફોડીને બાયપાસ ચોકડી વિસ્તારમાં ઉજવણી કરી. વડોદરામાં એલર્ટના પગલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ફ્લેગ માર્ચમાં નીકળ્યા. શહેરના અન્ય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ કમિશનર માંડવી વિસ્તારમાં જવાનો અને અન્ય અધિકારીઓ સાથે હાજર રહ્યા. સુરતના વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ ભારતીય સૈનિકોની કામગીરીને વખાણી ઠેર ઠેર ઉજવણી કરી. ભટારના ટર્નિંગ પોઈન્ટ પાસે સ્થાનિક દુકાનદારોએ મીઠાઈ વહેંચી અને લોકો પણ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા. ત્યારે અરવલ્લીમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. મોડાસામાં એબીવીપીના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા. પંચમહાલના ગોધરામાં જશ્નનો માહોલ જોવા મળ્યો. વાયુસેનાની કાર્યવાહીને ગોધરાવાસીઓએ વધાવી. લોકોએ ભારત માતાની જયના નારા લગાવ્યા. હાઉસ ધ જોશના નારા લગાવ્યા. ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ભારતીય સેનાની જીત આતિશબાજી કરીને વધાવી. ભારતીય વાયુસેનાએ આતંકીઓનો ખાત્મો બોલાવવા માટે કથાકાર રમેશભાઈ ઓઝાએ ખુશી વ્યક્ત કરી. ચાલુ કથામાં વ્યાસપીઠ પરથી તેમણે કહ્યું કે આપણા શહીદ જવાનોનું 13મું વાયુસેનાના જવાનોએ મનાવ્યું. સેનાના સર્જિકલ સ્ટ્રાઇકના ઝી 24 કલાકના કવરેજને અમદાવાદના લોકોએ બિરદાવ્યું છે. અમદાવાદના જોધપુર વિસ્તારના લોકોએ સવારથી ઝી 24 કલાક જોઈ સેનાની કાર્યવાહીનું સતત અપડેટ લીધું. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલી, મંત્રી સત્યપાલ સિંહ અને શિક્ષણ મંત્રીએ હાજરી આપી. આતંકી હુમલાનો ભારતીય સેનાએ આપેલા જવાબને લઈ શિક્ષણ મંત્રીએ સેનાની કાર્યવાહીને બિરદાવી. આતંકીઓ સામે સેનાએ કરેલી એર સ્ટ્રાઇકને લઈ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સેનાને અભિનંદન આપ્યા છે. વાયુસેનાની એર સ્ટ્રાઇકને લઈ ગુજરાત સહિત દેશભરના રાજ્યોમાં સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરહદી સુરક્ષાને લઈ બેઠક બોલાવી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, ગૃહ વિભાગના અધિક સચિવ અહીંયા હાજર રહ્યા. ત્યારે પાકિસ્તાન સાથેની સરહદવાળા વિસ્તારોમાં સુરક્ષા સઘન કરવાને લઈ સમીક્ષા કરાઈ. મુખ્યમંત્રીની બેઠક બાદ રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી, જેમાં સુરક્ષા બાબતે મહત્વની ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા, આઈબીના વડા, બીએસએફ અને કોસ્ટગાર્ડ તેમજ કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓમાં બેઠકમાં હાજર રહ્યા. આ બેઠકમાં દરિયાઈ સુરક્ષા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. તો
સરહદી જિલ્લામાં ઇન્ટેલિજન્સને એલર્ટ કરવા માટે મરીન પોલીસને સૂચના આપવામાં આવી. આ સાથે જ રાજ્યની આંતરિક સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરવામાં આવી, જેમાં સ્લીપર સેલ, અસામાજિક તત્વો પર વોચ રાખવાનું કહેવામાં આવ્યું. સરહદ ઉપર થતી ગતિવિધિઓના આધારે સમયાંતરે ઉચ્ચ કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે. તો ગાંધીનગરમાં મુખ્ય સચિવ ડોક્ટર GNCના અધ્યક્ષ સ્થાને સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ બેઠક મળી. કોસ્ટગાર્ડ, BSF સહિતની સુરક્ષા એજન્સીઓના ગુજરાત સ્થિત વડાએ બેઠકમાં હાજરી આપી. સેનાની કાર્યવાહી બાદ ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ એલર્ટ આપવામાં આવ્યું, ત્યારે કચ્છમાં પણ બંદર તરફ જતા રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. અબડાસાના જખૌ બંદરે આવન જાવન કરતા વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું. દરેક વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓ સક્રિય થઈ હોવાને ઇનપુટને પગલે હાલ સુરક્ષા વધારી દેવાઈ છે. વેરાવળ બંદર પરના માછીમારો આતંકી હુમલાની દહેશતને પગલે ચિંતિત બન્યા છે, કારણ કે વેરાવળ બંદરમાં ગેરકાયદે આવન જાવન કરતી શંકાસ્પદ પરપ્રાંતીય ફિશિંગ બોટોનું પ્રમાણ વધારે છે. વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખના મત મુજબ દરિયાઈ વિસ્તારમાં પરપ્રાંતીય બોટોના 24 કલાક આંટાફેરા વધી ગયા છે. આ બોટોના લોકોને કોઈ ઓળખતું પણ નથી, જેના કારણે સોમનાથ મંદિરથી લઈને વેરાવળ બંદર ઉપર હુમલા થવાની શક્યતા છે. ગુજરાતની બોટોને ચેક કરવામાં આવે છે, પરંતુ અજાણી બોટોને અહીં જાણે કે છૂટો દોર છે. આતંકવાદીઓ પર વાયુસેનાના હુમલા બાદ એલર્ટના ભાગરૂપે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આવતી જતી ટ્રેનો અને મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં GRPના જવાનોની સાથે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું. વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ છે. બનાસકાંઠામાં જિલ્લા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. બોર્ડરના સુઈગામને જોડતા હાઈવે પર ચેકિંગ કરાયું છે. બોર્ડર તરફથી જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. એર સ્ટ્રાઇક બાદ વલસાડ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારો પર એલર્ટ કરાયા છે. SOG અને સ્થાનિક પોલીસનું દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને પણ એલર્ટ કરાયા છે. આ સાથે દરિયામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો જાણ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. કચ્છમાં પાકિસ્તાનના ડ્રોનને વાયુસેનાએ તોડી નાખ્યું. કચ્છમાં પણ વાયુસેનાએ મોટી કાર્યવાહી કરી. ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ બોર્ડર પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છના સરહદી વિસ્તારમાં જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. દ્વારકા અને સોમનાથ દરિયાકાંઠે પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં નેવી અને કોસ્ટગાર્ડ એલર્ટ કરવામાં આવ્યા છે. એર એન્ક્લેવના વિમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. પોરબંદર કોસ્ટગાર્ડે ભારતીય માછીમારોને એલર્ટ કરી દીધા છે. પોરબંદર બોટ એસોસિએશને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધારવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો અહીંયા તૈનાત કરાઈ છે. હાલમાં તમામ યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના દરિયામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મરીન પોલીસે દરિયામાં ચેકિંગ હાથ ધરાયું. શામળાજી રતનપુર બોર્ડર પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સાથે જ કોઈપણ શંકાસ્પદ હિલચાલ અંગે ઝીણવટભરી તપાસ કરવા પણ આદેશ અપાયો. રાજસ્થાન તરફથી આવતા વાહનોની તપાસ પણ તેજ બનાવાઈ છે. સર્જિકલ સ્ટ્રાઇક 2 બાદ રાજ્યમાં હાઈ એલર્ટ. ત્યારે અમદાવાદમાં પણ એલર્ટના ભાગરૂપે પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારમાં વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસના તમામ અધિકારીઓ ખડેપગે કરી દેવામાં આવ્યા છે. છેલ્લા થોડા દિવસોથી વાઘ ગુજરાતમાં આવ્યો હોવાની વાતને લઈ વન્ય પ્રેમીઓમાં ખુશી જોવા મળી, પરંતુ એ જ વાઘનું મહીસાગરના જંગલમાં મોત થયું છે, જેને લઈ વન્ય પ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી. લુણાવાડાના સિગ્નલીના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળ્યો. વાઘનું મોત થયાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વાઘના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો. પ્રાથમિક તપાસમાં વાઘનું મોત 2 થી 3 દિવસ પહેલા થયાનું અનુમાન છે. વાઘનું કુદરતી મોત થયું છે કે પછી તેનો શિકાર કરવામાં આવ્યો છે તે જાણવા વન વિભાગે તપાસ શરૂ કરી છે.
ભરૂચમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ભરૂચના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા છે। થોડીવાર માટે તો લોકોને જાણે ચોમાસું આવી ગયું હોય તેવું લાગ્યું છે। ઓચિંતા વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। મહેસાણામાં ભારે પવનના કારણે શાળાના છાપરા ઉડી ગયા। ચરાડુ ગામમાં ભારે પવન ફૂંકાયો, જેમાં શાળાના છાપરા ઉડી જતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા। તેમનો અભ્યાસ પણ બગડ્યો। છાપરું ઉડી જતા એક દિવસ સુધી શાળામાં અભ્યાસ નહીં કરી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મોરબી જિલ્લાનું વાતાવરણ અચાનક બદલાયું છે। કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ચિંતા સર્જાઈ છે। રવિ પાકને નુકસાનની ભીતિને પગલે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ગઢડા, કંપા, ટીંટીસર, સરડોઈ, લાલપુર સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા। સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો। પાટડી પંથકના કેટલાક ગામોમાં માવઠું જોવા મળ્યું। કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતિત થયા। જીરુના પાકને નુકસાન થાય તેવી શક્યતા। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હિંમતનગરના પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। અમદાવાદના રસ્તા ઉપર ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે અને જ્યારે વરસાદ પડે તેવું વાતાવરણ સર્જાયું। અડાલજમાં ત્રિમંદિર પાસે ધૂળની ડમરી ઉડી। કોંગ્રેસના કાર્યક્રમ સ્થળ ઉપર પવનના કારણે મંડપ ઉડ્યા। રાજ્યના પાટનગર ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે। કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા। દહેગામના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડી છે। વાદળછાયા વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાયો। મહેસાણાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે। જિલ્લાના વિસનગર, બહુચરાજી, ઊંઝા સહિતના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેને લઈને ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ તો અચાનક માવઠાની અસરથી સ્થાનિક ખેડૂતોમાં પાકમાં નુકસાન થયું છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર માટે સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે। હાલ મને રજા આપશો। નમસ્કાર।